હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર, પ્રિઝર્વેટિવ વગર ઘરે જ આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવીશું। તો સૌથી પહેલાં મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે 500 ગ્રામ દૂધ એટલે કે 2 કપ દૂધ લીધું છે। એની અંદર અડધો કપ ખાંડ એડ કરીશું, 1/4 કપ મિલ્ક પાવડર અને 1 ટીસ્પૂન કોર્નફ્લોર હોય તો એ લઈ શકો છો, અથવા તો તમે કસ્ટર્ડ પાવડર લઈ શકો છો। અને આ બધું દૂધ ઠંડુ હોય ત્યારે જ આપણે મિક્સ કરશું અને પછી ગેસ ચાલુ કરીને એને આપણે ઉકાળવાનું છે। તો અહીંયા લગભગ દૂધ ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે, એટલે કે તમે જોઈ શકો છો કે લગભગ 5 થી 7 મિનિટની અંદર જ દૂધનો ઉભરો આવી જાય છે અને દૂધ ઘટ થતું જાય છે। જેમ આપણે ફ્રૂટ સલાડ માટેનું જે કસ્ટર્ડ તૈયાર કરીએ છીએ એ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે। તો 7-1 મિનિટની અંદર આપણું દૂધ ઘટ થઈ જાય છે। તો હવે એને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને ઠંડુ થવા દઈશું। દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે હવે અહીંયા કેસર કેરી લીધી છે, તો અહીંયા આપણે 2 નંગ કેરીનો ઉપયોગ કરીશું। તો એને સારી રીતે ધોઈ અને છોલી લેવાની છે અને એના પીસીસ કરી લઈશું। અત્યારે તમારી જોડે જો બીજી કોઈ પણ પ્રકારની કેરી હોય તો એ પણ લઈ શકો છો। તો આ કેરીને આપણે પલ્પ બનાવવાનો છે, તો મિક્સર જારમાં એનો આપણે પલ્પ બનાવવાનો છે। અને અત્યારે ઉનાળામાં જે કેરી મળે છે એકદમ સરસ મીઠી અને સરસ હોય છે। તો આ રીતે આપણે એના ઝીણા ઝીણા પીસીસ કરીને સાઈડમાં રાખી લેવાના છે। તો હવે અહીંયા આપણું દૂધ પણ ઠંડુ થવા આવ્યું છે, દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખ્યું છે। હવે મિક્સર જારની અંદર આપણે જે કેરીનો પલ્પ બનાવી લીધો છે અને એની અંદર જે આપણે દૂધ કસ્ટર્ડવાળું હતું એ એડ કરીશું। 4-5 નંગ મેં કાજુ પલાળીને લીધા છે। હવે હું અહીંયા અમૂલ ફેસ ક્રીમ લઉં છું, તમારી જોડે વ્હીપ ક્રીમ હોય તો એ પણ લઈ શકો છો। અહીંયા લગભગ 1 કપ જેટલી વ્હીપ ક્રીમ લઉં છું, અને તો ઘરની મલાઈ હોય તો એ પણ 3 ચમચી જેટલી તમે એડ કરી શકો છો। તો જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ બેટર રેડી થયું છે। તો એને આપણે કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી બને છે। તો આ રીતે આપણે કન્ટેનરને ભરી દઈશું અને ઢાંકણ ઢાંકીને એને ફ્રીજની અંદર 2 કલાક સુધી કે 1.5 કલાક સુધી આપણે રવા દઈશું, કારણ કે આપણે જે મેંગો આઈસ્ક્રીમ છે એને ફરીથી ક્રશ કરવાનો છે કે જેથી ક્રિસ્ટલ ના રહે। તો 1-1.5 કલાક પછી તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ થોડોક જામ્યો છે। તો એને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું કે જેથી આપણું આઈસ્ક્રીમ એકદમ સ્મૂથી ક્રીમી ટેક્સચરવાળું બને। તો આપણે એને ફરીથી ગ્રાઇન્ડ કરીને હવે એ જ કન્ટેનરમાં લઈ લઈશું। અડધું કન્ટેનર ભરાઈ જાય ત્યારબાદ આ રીતે મેંગોની સ્લાઇસ જે આપણે કટ કરીને મૂકી હતી એ એડ કરીશું, કે જેના લીધે આપણો આઈસ્ક્રીમ દેખાવામાં પણ સારો લાગે અને ખાવામાં જો ક્રન્ચીનેસ બાઇટ આવે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને બીજું જે વધારાનું કસ્ટર્ડ હતું એ પણ એડ કરી દઈશું અને હવે ઉપર ગાર્નિશિંગ માટે ચોપ કરેલી કેરી એડ કરીશું અને ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તમે। તો હવે એને આપણે બટર પેપર ઉપર રાખશું કે જેથી આપણા આઈસ્ક્રીમની અંદર ક્રિસ્ટલ ના જામે, એટલે કે બરફ ના જામે। તો આ રીતે આપણે એને એરટાઈટ ડબ્બામાં પેક કરી લઈશું અને ફ્રીજની અંદર એને ઓવરનાઇટ કે 7 થી 8 કલાક માટે આપણે ડીપ ફ્રીજમાં રાખવાનો છે। તો લગભગ મેં અહીંયા ઓવરનાઇટ રાખ્યું હતું, એટલે કે 9 થી 10 કલાક જેવું। તો તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગયો છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમે સ્કૂપ કરો એ વખતે સ્કૂપને થોડુંક ગરમ પાણીમાં એડ કરશો તો તમારો આઈસ્ક્રીમ ઇઝીલી નીકળી જશે। તો છે ને એકદમ સરસ ટેસ્ટી અને બહાર જેવો જ મસ્ત આઈસ્ક્રીમ છે, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે। તો એને આપણે ડ્રાયફ્રૂટ અને મેંગોથી ગાર્નિશ કરશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી છે। હવે અહીંયા મારી જોડે કસ્ટર્ડ થોડું મેંગોનું જે
હતું એ વધ્યું હતું તો એને આપણે ગ્લાસની અંદર સેટ કર્યું હતું. તો તમે આ રીતે જો તમારે કન્ટેનરમાં ના કરવું હોય તો આ રીતે એની સ્લાઇસ કરી અને એ રીતે પણ તમે સર્વ કરી શકો છો. તો આ રીતે પણ કરશો તો પણ ખાવામાં ખૂબ જ મજા આવશે, તો જે મેંગો કસાટા ટાઈપ લાગશે. તો આ આઈસ્ક્રીમ નાના બાળકોને તો મેંગો આવે એટલે મેંગોનો આઈસ્ક્રીમ, મેંગોની દરેક આઈટમ સારી લાગે છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.